પાયથાગોરસ યાદ નથી રહેતું? અરે એકદમ ઇઝી છે. AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર. નથી યાદ રહેતું? તો હવે યાદ રાખજો, બે વસ્તુને જોડનારનું મૂલ્ય હંમેશા મોટું હોય છે. અને ત્રિકોણને બે બાજુથી જોડે એને શું કહેવાય? એને કર્ણ કહેવાય. તો હવે યાદ રહેશે કે નહીં? ચાલો ફરીથી બોલો. બે વસ્તુને જોડનારનું મૂલ્ય કેવું હોય છે? હંમેશા મોટું હોય છે. મારા પપ્પાએ મને શીખવાડ્યું છે કે જોડનાર છે ને એ હંમેશા મોટો જ હોય છે. એટલે આપણે જોડવાનું કામ કરવાનું, તોડવાનું કામ નહીં કરવાનું. કારણ કે જે તોડે ને એ નેગેટિવ થઈ જાય. પણ આપણે તો ઓલવેઝ બી પોઝિટિવ. કારણ કે જો પ્લસની જોડે માઇનસ મૂકીએ ને તો બધું માઇનસ થઈ જાય, પણ પ્લસની જોડે જો પ્લસ મૂકીએ તો બધું જ પ્લસ થઈ જાય. અરે એટલું જ નહીં, જેમ કે બે દુખિયાઓ ભેગા થઈને પોતાનું દુઃખ દૂર કરીને પોઝિટિવ થઈ જાય ને તો પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ગણિતની ગણતરી હોય કે જીવનની જિયોગ્રાફી, ઓલવેઝ તમારી સાથે જ છે. તમારી યુટ્યુબર નહીં, પણ તમારી યુટ્યુટર. એટલે કે તમારી વન એન્ડ ઓનલી વન સરગમ.